હે હરી રામ ભજતો કોઢી ભલો જેના તુવે હાડ ને ચામ કંચન દેહ શા કામના જેના મુખમાં નહીં રામનું નામ માંડવા ગામ સમસ્ત રામદેવજી ભગવાનનો 12 પ્રહર પાઠ એવું આયોજન બહુ શુભ કાર્ય કહેવાય. આ કાર્યક્રમને વધારે શુદ્ધ અને સાધ્ય કરવો હોય તો આમાં 3 વસ્તુની કાળજી રાખવી. પહેલું, એકમતતા. પછી જતી હોય તોય ભલે, સતી હોય તોય ભલે, કોઈ પુરુષ પ્રકૃતિના ભેદ વિના એક મને કરી લેજો આરાધ. એક મનના કેમ થશું? ક્યારે થશું? આપણને ઘડી મળી છે, આ પલ અને ઘડી જ મળી છે. કાલે અત્યારે કાંઈ ન હોય. એ પલને સાચવવા જેવી છે. પણ એની પહેલા કોઈ વૈદ્ય આપણને દવા આપે એની પહેલા આપણું પેટ સાફ કરાવે. પેટમાંથી બધો બગાડ કાઢીને પછી દવા લાગવું પડે. એમ આપણા માનસિકતામાં થોડો ઘણો બગાડ હોય, કોઈ વાતાવરણનો કલેશ હોય તો એને આમાં તો આ છે ને, આ 36 કલાકમાં તો આમ અંદરથી એટલા બધા ઉભરા આવી છે કે જેને 5 રૂપિયા કોઈ દી નો વાપરે એ 50 વાપરવાના. એને 12 પોરા કહેવાય. ઘરના 12 હોય ને એ હાંકડા હોય ને એને પોરા કરવાના, એ 12 પોરા. તો આપણે મળ્યા છીએ ને તો 1 જ મિનિટ તમે યાદ કરો એને. એ વાગે ઝાલર ન કળંગના નામની, એ વાગે ઝાલર ન કળંગના નામની રે. એ જય બોલો ને રણો જાના રામની રે. એ જય બોલો ને સદગુરુ રામની રે. વાગે ઝાલર ન કળંગના નામની રે. કોઈ સુગરા હોય તો જાગજો રે. કોઈ સુગરા હોય તો જાગજો રે. તારા અંતર ચક્ષુને ઉઘાડજો રે.
દેવો મર્યાદા સીતારામની રે, કોઈ પાળો મર્યાદા સીતારામની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે, કોઈ જાગ્યા હોય તો હળવા હળવા હાલજો રે, એ કોઈ જાગ્યા હોય તો હળવા હળવા હાલજો રે, દેહ દેવળના દ્વાર ખખડાવજો રે, દેહ દેવળના દ્વાર ખખડાવજો રે, પ્રેમ જ્યોતિ પ્રગટાવો રાધે શ્યામની રે, પ્રેમ જ્યોતિ પ્રગટાવો રાધે શ્યામની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે, જય બોલો ને રણુજાના રામની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે, આ વાગે તો છે, ઝાલર વાગે છે, કોને કોને વગાડી એ ખબર છે, પણ આપણે બીજા ગોકીરામાં છીએ એટલે એ ઝાલર સંભળાતી નથી. પરબમાં અમરમાં એ વગાડી આપણે સાંભળી કોઈ દી, મોઢવાડામાં લીરબાઈમાં એ વગાડી આપણે સાંભળી કોઈ દી. એક એક લઈ લ્યો તમે, એક એક જ્ઞાતિમાંથી એક એક લઈ લ્યો. રબારી સમાજમાં હાલા હુરાઈ વગાડી આપણે સાંભળી કોઈ દી. 1461 થી રામદેવજી આવ્યા, રામસાગર લાવ્યા, મજીરું લાવ્યા, લખમણમાળી આવ્યો. આપણને ભજનનો વારસો રાજસ્થાનમાંથી મળ્યો, કચ્છમાં આવ્યું ભજન, જન્મું રાજસ્થાનમાં તંબુરામાં ગવાતું હો. એની પેલા મીરાબાઈ ગાતા એને પદ કહેતા, ભજન નહીં. ભજન તો રામદેવજી પછી શરૂ થયું. જન્મું રાજસ્થાનમાં, કચ્છમાં આવીને જુવાન થયો. કચ્છના બધા ગાયકો, પંચમના ગાયકો એટલી ઊંચાઈવાળા. અને અહીંયા આપણી પાસે આવ્યું ત્યાં વ્રત થઈ ગયું, ગયઠું થઈ ગયું, હવે બેઠું કરવું પડશે. હું કામે ઝાલર ન સાંભળી એટલે. જો જાગ્યા હોય તો હળવા હળવા હાલો. કોઈને પૂછો કે મારે પેલે ગામ જાઉં છે, આનું સરનામું કોની પાસે છે? આપણે સરનામા પૂછ્યા નથી. આપણી દોટ ખરી, ભાવ સાથે, શ્રદ્ધા સાથે, પણ આંધળી ખરી. આંખો વિનાની દોટ તો છે જ. હું તો તમને પૂછવા આવ્યો છું, ભજન ગાવા થોડો આવ્યો છું. આ 12 પોરો તમે કીધો, પેલા કોને કીધો તો એ તો કયો? આવ્યો ક્યાંથી? કોકે કર્યો હશે તો એ આપણે કરીએ ને. તો પેલો વેલો કોણે કર્યો એ આપણે બોલવું. મંડપ ક્યાંથી આવ્યો, પેલો વેલો કોણે કર્યો, અહીં સુધી કોણે લેવું એ આપણે કેવું છે. એટલે 12 પ્રહર 36 કલાક જ્યોતનું. આમાં 2 પ્રકાર છે. એક અખંડ ગાદીપતિનો પાઠ પણ છે, જે અહીંયા કરીએ છીએ આપણે.
અને 36 કલાક જ્યોત અખંડ રાખવાની હોય તો ગાદી પટ્ટીએ 6 વાગે ઉઠી જવું, નાહી આવવું, સ્નાન પાણી કરી જવું, જમવું નહીં, પાછું બેસી જવાનું. એને બારપોરો કહેવાય. ત્રીજો બારપોરો, આ બારપોરો જ્યારે કરવામાં આવ્યો, કરવો તો નહોતો, કોઈ હેતુ જ નહોતો, ક્યાંય લખ્યું નથી કે બારપોરો આમ કરાય, ક્યાંય હજી સુધીમાં લખેલ નથી. તો આવ્યું કેવી રીતે, એની ચર્ચા આપણે કરવી છે. પણ એની પહેલાં તમે થોડાક બહાર આવો. હા, અંદર એટલા બધા ડૂબી ગયા છો, તમે ગળી ગયા છો, થોડાક હળવા થઈને બહાર આવો. પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે રે, પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે રે, પ્રેમ વિના તો એકતા ક્યાંથી આવશે રે, તાળી પાડો ને રણુજાના રામની રે, તાળી પાડો ને રણુજાના રામની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે, બીજ પૂનમની રેણી કોઈ પાળજો રે, બીજ પૂનમની રેણી કોઈ પાળજો રે, ગુરુ વચનની મર્યાદા રાખજો રે, આવી અરજી સુણો ને મૂળદાસની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે, જય બોલો ને સદગુરુ રામની રે, વાગે ઝાલર ન કળંગના નામની રે. હવે આપણે મૂળ રહસ્યની વાત ઉપર આવીએ. રામદેવજી ભગવાનનું પ્રાગટ્ય થયું, પોકરણ નરેશ આસન ઉપર બિરાજમાન, બાબા બાળીનાથ ગુરુ પધાર્યા. અજમલજીએ પૂછ્યું, બાપજી આપની કૃપાથી 2 સંતાનો મારે આંગણે મળ્યા, આપની કૃપા પ્રસાદ છે. મારા રામદેવ પાસે મારે જે કાર્ય કરવાનું, એના દ્વારા જે કરવાનું થાય છે એ મને કહો, મારે શું કરવું. અજમલજી રાજા માંગણી કરે છે ગુરુદેવના ચરણમાં. ત્યારે ગુરુ મહારાજ બાબા બાળીનાથ પ્રસન્ન થાય છે. અજમલ, બહુ સારો પ્રશ્ન લાવ્યા, મને ગમી તમારી વાત. રામદેવજી કે જે કાર્ય માટે આવ્યા છે એ કાર્ય ઝૂંપડાથી માંડી રાજમહેલ સુધી આ વાત લઈ જવા માગે છે. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, એ પણ બ્રહ્મ રસાયણ માણી શકે, બ્રહ્મ સમર્પિત થઈ શકે. અને કુંભારાણાના રાજમહેલમાં આ વાત પણ ઠેરાણી છે. એવી એકતા કરવા માટે રાત્રે જમા જાગરણમાં કોઈ જ્ઞાતિ જાતિના ભેદ વિના ભેગા થાય એવી એક ઉપાસના લઈને આવ્યા છે. અજમલ, તમને ખ્યાલ ન હોય તો હું જરાક યાદી આપું. તમે જ્યારે મારા વચન ઉપર કાશી વિશ્વનાથની યાત્રાએ ગયા હતા ત્યારે ભોળાનાથ પાસે તમે દીકરો માગ્યો હતો. ભોળાનાથે તમને શું કીધું યાદ છે? હા, તમને વિશ્વાસ આપ્યો હતો
કે દીકરો હું નહીં આપી શકું, ના નથી પાડી, પણ દ્વારિકાના દરિયામાં તમારી રાહ જોવે છે રણછોડ રાય. તમે ન્યા જાઓ. તમે એક દી ગોકુળમાં લીલા કરવા ગયા હતા ત્યારે અક્રૂર ચેડવા આવ્યા મથુરા લઈ જવા માટે કનૈયાને, અને રથમાં બેઠા. ગોપીઓ ગોકુળના બધા માણસો રથના પૈડા આડા સૂઈ ગયા કે નહીં જવા દઈએ, નહીં જવા દઈએ, અમે મથુરા નહીં જવા દઈએ. આ સમયે માં યશોદાએ કનૈયા ઉપર હાથ ફેરવી અને એક મોટો નિશાસો નાખ્યો હતો. હા હા હા, એ કાના, મારો હોત તો હું તને ન જવા દેત, મારો નથી એટલે મારે ના નહીં પડાય. એ નિશાસામાં હે રામદેવ તમારે આવવાનું થયું છે. એ નિશાસામાં 54 વર્ષની લીલા કરવા માટે પ્રભુ પધાર્યા. એટલે ભગવાન શિવજીને અજમલજી કહે છે કે હું અહીં સુધી આવ્યો ને હજી મને ધક્કો મારીને તમે દ્વારકા ધકેલો. હા, પૂર્વના તમે અજમલ, પૂર્વના નંદ છો. માં મીણાદે નથી, એ માં યશોદાનો અવતાર છે. આ તમને હું કહી દઉં. પણ અજમલજી કે હું કાંઈ લીધા વિના જાઉં તો મારા સમાજને મારે મોઢું શું બતાવવું, શું લાવ્યા તમે યાત્રામાંથી? એટલે ભગવાન એમણે તો નહીં જાઓ. ત્યારે મહારાજ અજમલજીને ભગવાન ભોળાનાથ ભાલમાં બિરાજતા બીજ એનું દાન કરે છે કે લ્યો આ બીજને સેવજો. એ આપણે તેદુના બીજ રહી છીએ. અને જગતની ઉત્પત્તિ, આખા જગતની 4 ખાંડની ઉત્પત્તિ બીજમાંથી ભગવાને કરી છે. એટલે તો પાઠ પૂજામાં જઈ આપણને ખ્યાલ નથી. નગર પહેલાં વહેલા પગે લાગીએ ને એટલે બધાય તો પાઠની નીચે ડોકા કાઢતા હોય. ત્યાં નથી કાંઈ, તારામાં ડોકું કાઢી લે. આ કઈ બીજમાંથી તું બન્યો? આ કઈ બીજમાંથી તારું શરીર બન્યું છે? એટલે પોતે પોતાને નિરખીને જોવાનું છે. પછી જોઈતું ઓળંગીને ગુરુ બેઠા ત્યાં જોવાનું છે. પહેલું દર્શન જ આપણું છે. પણ આપણે તો આમ જો કોટવાળ ટીંગાઈ રહીએ, હો બાપુ ટીંગાઈ રહીએ કે હવે આ નીચે જોતો બંધ થાય તો સારું. આ કઈ રામ બોલ છે? એટલે ક્યાંક કોઈક કડી ખૂટે છે. એ બીજનું વ્રત ભગવાન ભોળાનાથે મહારાજ અજમલજીને આપ્યું. અજમલજી પોકરણગઢમાં આવ્યા અને બાજોઠ ઉપર લીલો અંચળો પાથરી અને અક્ષત ચોખા એનો સાથીઓ પૂરી અને ઉપર એક દીપ પ્રાગટ્ય કર્યો છે અને એનું વ્રત શરૂ કર્યું છે. લખ્યું છે વાણીમાં, એવા મોંઘા રે માતમ અજમલ બીજના એ જાણે કોઈ જાણ એ હારા રે એવા મોંઘા રે માતમ અજમલ બીજના બીજે રે મહાધરમ આદરો રે. આપણે બીજ રહી મોટે ભાગે બીજ રહેતા હોય, ઘણા બહુ વિશ્વાસથી રહેતા હોય, બહુ ભાવથી રહેતા હોય. પણ આપણે કોઈ દી એમ ન કહીએ કે આજ માંડવી પાક ન કરતા. બે રોટલીને હાથે તો કેટલો માંડવી પાક જોઈ, કેટલા બટેટા જોઈ. નકર જો સાંજે એકલાનું કરવાનું હોય તો બપોરનું જે ભોજન હોય એ કોકને ખવડાવી દેવાય, જમાડી દેવાય, તો બીજ બરોબર છે. મોંઘારે માતમ અજમલ ઘેર બીજના, બીજને વધાવ્યા છે માં મીણા દે. આ બીજ વ્રતની
અને પૂનમના વ્રતની રેણીમાં આવ્યા છે. અનેક નરનારીઓ આવે છે કે મહારાજ વિશ્વાસ લેવા છે. ભોળાનાથે ભાલમાંથી આપેલું બીજ એ વિશ્વાસનું પ્રતીક છે. આમાં એક જ્યોત જે ઊભી છે જેને જલહલ જ્યોત એવું નામ આપ્યું છે. પછી અપભ્રંશતામાં જેસલ જ્યોત કહેવાય. જેસલને જ્યોતને કાંઈ લેવા દેવા નહીં. જેસલ જ્યોત નથી, જલહલ, જલમાંથી પ્રગટતા થતી જે હોય એનું નામ જલહલ જ્યોત. અને આપણી જ્યોત મોટું હાવ બહુ ખેટું ન જવું હોય તો આપણી જ્યોતે પાણીમાંથી જ પ્રગટી છે. એટલે તોરલ માતાએ જેસલને કીધું આ મૂછું મેળવવાનું બંધ કરી દે, તારામાં કાંઈ મોટી માન બડાઈ કરવા જેવું નથી, તારી ઉત્પત્તિ વિચારી દો ને. પવન પાણીનો પ્રકાશ, તોરલ કે પવન પાણીનો પ્રકાશ, 14 લોક કરે એની આશ. આપણી પાસે પાણીનો પ્રકાશ છે, એની ઉત્પત્તિ છે, અને પવન હાલી રહ્યો છે 21,000 દમ કદમ. એ પવન વયો ગયો એટલે રામ બોલો ભાઈ રામ. પવન પાણીનો પ્રકાશ, 14 લોક કરે એની આશ. પોખરણગઢમાં સ્થાપન કર્યું અને પહેલી જ રાત્રિએ જ્યારે રામદેવજી પ્રગટ થયા ત્યારે અજમલજીએ પોતાની ઈચ્છા પ્રગટ કરી ગુરુદેવને કહે છે, હવે મારે ધર્મ કાર્ય શું કરવાનું એ કયો. ત્યારે ગુરુ બાબા બાળીનાથ એમ કે છે, અજમલ, જો રામદેવજી આવ્યા હોય અને આવડો વૈરાટ પુરુષ તમારે આંગણે બ્રહ્મ લટકા કરવા આવ્યો હોય તો હવે કૃષ્ણ ચરિત્રમાં જે ગોવર્ધન તોલ્યો તો બધાને કીધું થોડા થોડા લાકડીના ટેકા હવ દિયો, એ ટેકાની વાત હજી એના હૃદયમાંથી ગઈ નથી, હજી એને સંતોષ નથી. એટલે હવે રામદેવજી દ્વારા તમે એક મંડપનું આયોજન કરાવો. આ મંડપ તેજીનું સર્જન થયું. હજારો દ્રષ્ટિ મંડપમાં જોયો, હજારો દ્રષ્ટિ. એને 9 પ્રકારના 9 નાળા અને 4 ખાંડના જીવો, 4 વેદ ગણો, 4 ખાણું ગણો, એવી ચોગચ ઉપર મૂકવામાં આવે. એની ઉપર ખારવો એટલે પરમ તત્વ, અને એ દીવો પ્રગટાવે ત્યાં જ આપણો મંડપ પૂર્ણ થાય. બીજો અર્થ સંતો કહે છે કે મંડપ લાકડાનો થંભ હોય, એને ડાળાથી બેઠો કરવામાં આવે તો એ મંડપ તો થતા હોય ભલે થાય, પણ બીજો મંડપ જો તમે હિસાબ કરો ને તો ઘણા લાકડા જેવા માણસ એને બેઠા કરવા જોઈએ. એ લાકડા જેવા હોય એને કામે લગાડો, એ પણ મંડપ છે. એટલે ગુરુ મહારાજનો વિચાર અજમલજીએ સ્વીકાર્યો છે અને પહેલું વહેલું વાયક મંડપનું ખીમડિયા કોટવાલને સંદેશ મોકલ્યો છે. મોરબી ઢેલડી. ખીમડિયો કોટવાલ કોણ? ગઢકાઈ ઢેલડી જે રાજા તમે ઘોડલિયાને હટા ધીરે સંતો ભાઈ રાજા તમારા એ ઘોડલિયાને હટા
સમયમાં ખીમડીયો કોટવાળ, એ સમયની ગજગંગાનો કોટવાળ, એ કેટલો વિદ્વાન માણસ હશે. એ ગજગંગામાં કોણ કોણ? હાલો હુરો, ઢાંગો, વનવીર, દેવાય, દેવટણખી, માલદે, રૂપાદે, જેસલ, તોરલ, એ બધી ગજગંગાનો માણસ કોટવાળ છે. ખીમડીયો કોટવાળ એ કેટલી લાયકાત વાળો. બાળીના સદમલજીને કે છે એને બોલાવો. અને ખીમડીયો કોટવાળ આવ્યા. વાયકના બિરલા તૈયાર કરો, આપણે આંગણે મંડપ કરવો છે. એનું નામ શિવરો મંડપ, સૌરો નહીં. એ શિવ તત્વની સાધના છે, શિવરો કહેવાય. અને શિવરો મંડપ કર્યો. ગજગંગા આવી. એ ગજગંગા વાયક મળ્યા અજમલજીના, રામદેવજીના. અને ગજગંગા આવી તે માલદઈએ રૂપાદેને એમ કીધું કે રૂપા, તો કે હા, કે આ મંડપમાં બધા જાય છે, આપણને વાયક મળ્યું છે, જેસલ તોરલને મળ્યું છે, તો એ બધા આપણે ભેગા મળીને જાય તો કેવો આનંદ આવે. આ એક પર્યાણ. આ સમૂહ ગત આપણી ગજગંગાનું આ બધાનું હિસાબ કરીએ ને, એક મના થવા માટેનો મોટા મોટો ઉપાય છે. આમાં કોઈ ઊંચો નીચો કાંઈ નહીં. હા, એ તો હાલે. રૂપાદે માલદે પર્યાણ કર્યું કે જેસલ તોરલને આપણે મળ્યા હોય તો કેવો આનંદ થાય. અને જેવો વિચાર, હારામાં હારો વિચાર આવ્યો, એ જ ઘડીએ તોરલબાઈએ જેસલને કીધું કે આપણે જો પોકરણગઢ જો સૌરો મંડપ કરવા જવું હોય તો હાલો ને આપણે રૂપાદે માલદેને ભેગા બધા જઈ. એ સંદેશા એકબીજાના મનોમન થયા. અને આ બાજુ અંજારમાંથી એક વેલડું જેસલ તોરલ નીકળ્યા, આ બાજુથી મેવાસામાંથી માલદે રૂપાદે નીકળ્યા. અને બધાય ઝાલોર તાલુકામાં લુણી નદીને કાંઠે અત્યારે હાલની તકે જ્યાં રૂપાદેનું મંદિર છે એ ઠેકાણે ધનવો ડુંગર કહેવાય, ત્યાં મળ્યા. આમ બે વેરડા આમ હામ હામ આવ્યા. અને એ ગાડામાંથી, રથડામાંથી રૂપાદે ઉતર્યા, આ બાજુ માલદેવ ઉતર્યા, આ બાજુ જેસલ ઉતર્યા અને તોરલબા ઉતર્યા. આમ હામ હામે જેસલે લાંબો હાથ કર્યો, આમ માલદેએ લાંબો હાથ કર્યો અને પંજો પકડ્યો. પંજામાં 5 પ્રકારની શાન છે. આપણે તો 10 રૂપિયામાં દેજો પ્રમાણ કરવાનું હોય. પંજામાં 5 હોય, 5 પ્રકાર. પહેલા 2 અંગૂઠા અડે, પછી આ આંગળી અડે, પછી આ આંગળી અડે, અને પછી આમ કહેવાનું. એમાં શાન છે. શાન વિના કોઈ દી ભાન આવે નહીં. એ જેસલે લાંબો હાથ કર્યો, આમ માલદેએ લાંબો હાથ કર્યો અને બે મળ્યા પછી ભજનવાણીમાં એક એનો સાક્ષી પૂર્યા. ભજનવાણી પ્રમાણ આપે. એવા હાથના પંજારે જેસલ ગઈ રે મળ્યા. એવા માલ દે જેસલ રાજાને પૂછ્યું રે એ જાડેજા હાથના પંજારે જેસલ ગઈ મળ્યા.
એવા હાથના પંજારે જેસલ ગઈ મજા રે અને છે મારા છે મારા સદ ગુરુની એવા હેડો હેડો ઉમારે જેસલ ફરી મળ્યા રે અને સાચા મારા ભાઈ લારે ભાવે મળ્યા રે એવા કચ્છમાંથી જેસલને તોર ક્યાં રે અને માલ દે માલ દે ને વાળું નારાય એવા યોધવત રણ મારે ભૂમિ હતી આ ધોયા એવા હેડો હેડો મારે જેસલ ફરી મજા રે આમ જ્યાં પંજા લીધા ઓળખી ગયા કોણ જેસલ કોણ માલદે તો કે હા એવા ભાવથી મળ્યા ધનવા ડુંગર રોકાણા રાત્રિ રોકાણ કર્યું રાત્રે તો પછી હરિહર કરવું પડે રસોઈ કરવી પડે રાંધવું પડે આ બધી વ્યવસ્થા કરવી જ પડે પોકરણ તો હજી છેટું છે રૂપાદેન તોરલમાં તાકીએ હાલો આપણે લુણી નદીમાં જ પાણી ભરી આવીએ રસોઈ તો કાંઈક કરવી જોઈએ ને રોટલા તો ઘડીને ખવડાવવા જોઈએ એ પાણી ભરવા ગયા અને પાણી ભરીને આમને જરાક પીધું તા તો કડવું ઝેર જેવું લાગ્યું ઓહો આ પાણી તો આની રસોઈ કેમ બનાવવી રૂપાદે કીધું કેમ તો કે આ પાણી પીવા જેવું ક્યાં છે તો કે તો શું કરવું તો એ કે બીજું કાંઈ ન હોય તોરલ કહે છે હવે પાણી ભરવા જ આવ્યા છે ભરાઈ ગયું છે હાંડો ગાગર ભરેલા છે એ હવે ઠલવાય નહીં તમારું ભજન મેલો આમાં અત્યાર સુધી તો જમવામાં હાજરી આપી હોય દર્શનમાં હોઈ ગયા હોય એ ન પૂઈને મૂકી શકે તોરે તરત કીધું રૂપા તારું ભજન મેલ અત્યાર સુધી તે ધર્મને ધાર્યો હોય તો પુણ્ય મેલ તારું અને પુણ્ય મેલ્યું આ બધું તોરલેનું પુણ્ય મેલ્યું અને કડવા નીર હતા તેથી મીઠા થઈ ગયા પ્રમાણ આપ્યું સંતો કહેશે પાણી મીઠા કર્યા એટલું જ નહીં આજની તારીખે કડવું બોલવાવાળા કેટલાય છે એને સદગુરુ મળ્યા પછી એ મીઠી મીઠી બોલી બોલવા માંડ્યા આ પ્રમાણ એ કડવા નીર કહેવાય નકર એ બોયલો આપણને ગમતો ન હોય એવો માણસ એની પાસેથી કેવી આમ પોપટ જેવી વાતો આવે તો કે આને કંઈ ફેરફાર શું થયો તો કે એને ગુરુ મળી ગયા એટલે ગુરુ મહારાજ કૃપા કરે તો એ મીઠું મીઠું બોલવા માંડે મીઠી વાણી માંડે અંદરથી આવવા એ તોરલ માતાએ પ્રમાણની વાત કરી છે બંનેના પ્રમાણ મળ્યા પાણી મીઠા થયા લુણી નદીના અને આવીને જેસલને માલદેને વાત કરી કે આવું બન્યું પછી તો કે અમે અમારું જે કમાઈ હતી એ કમાઈ એમાં મેલી દીધી અને પાણી મીઠું થઈ ગયું એમ હવે તમારો વારો છે આદમીને કે તમે કાંઈક કમાઈ કરી મેલો આમાં પણ અમારે શેમાં મેળવી શું મેળવું એમાં એક પીપળનું લાકડાનું બટકું પડ્યું હતું
એ રૂપાદી લાવ્યા છે, લ્યો આ બટકું વાવો અહીંયા, અને જો આમાં કોટા નીકળે તો તમારી પીરાઈ હતી. અને વાવ્યું હુકેલું લાકડું. માલદેન કે તમે ક્યાંક તમારી કમાઈનો ઉપયોગ કરો ને, આમાં ભજન મેલો ને. તો માલદે ઝાર વાવી, જેસલે ઝાર માલદે રૂડી પીપળી લખ્યું છે આમાં ભજનવાણીમાં. એવા માલદે વાવેલ રૂડી પીપળી જુગરે જાશે પણ જારું નહીં જાવે પીપળી પીરાણે એ પૂજાય કચ્છમાંથી જેસલ તોરલ ઓમ ત્યાં માલદે મેવાડું નારાયણ હેડો રે જેસલ ફરી મજા યુગ જશે પણ જાયરું નહીં જાય. હે જેસલ પીપળી પીરાણે પૂજાય, આજ પણ એની સાક્ષીવત પ્રમાણ મળે છે. હું એના દર્શન કરાવું, કરી આવું, જોઈ આવું, પછી જ હું એને કથામાં રજૂ કરું છું. કાલે સવારે કોઈ એમ કે તમે ખોટા બણગે હું મારો, તેને કેવા થાય કે હાલો મેઘધારવાની સમાધિ લુણીના સામે કિનારે આ બાજુ રૂપાદેવનું કરોડોના ખર્ચે કોઈએ મંદિર બનાવ્યું. રૂપાદેવનો પાળીઓ હતો, પાળિયાની બાજુમાં રૂપાદેવની મૂર્તિ મેળવામાં આવી છે, અને આજ પણ એ સાક્ષી પૂરે છે. એવા ભાવથી રોકાણા ધણવાએ એવા ભજનિયા કર્યા. એ લોકોને ટેવ હોય છે કે જેમાં પછી કાંઈક બે વાતું કરવી જોઈએ, અને આપણને ટેવ હોય છે પાટમાંની બેહે ત્યાં કંઈક હું તો શેણામાં મરી ગયો ને કાંઈ ક્યાંક માંડવીમાં તો હાવ મરી ગયો ને ત્યાં આપણે મરવાની વાતો કરીએ. એ જોતના અંજવાળે 5 પાપ લાગે હો, તમને કહી દો, સાવધાન. 5 પાપ પાતક ક્યાં લાગે? તો એક તો વાયક વધાયું હોય ને પાછા નો જાય એટલે એક પાતક. વાયક વધાયું હા પાડી અને નો જાય એ પહેલું પાપ. બીજું પાપ, ગયા પછી આપણે કોઈ ગીત ગંગાને પ્રણામ સીતારામ કરતા નથી, નમતા નથી, ગુરુ ગાદીને નમતા નથી, એ બીજું પાપ. ત્રીજું પાપ, આપણે ધર્મદાનું ખાધું છે એટલું આપણે આ પાટે જ્યોતને અંજવાળે મેલ્યું નથી. ખાધું હોય એના કરતાં આપણે દોઢું તો મેલીએ, ખવાયું તો મેલીએ. નકર ભગત મોંઘો બહુ પડે રામભાઈ, મોંઘો પડે. શું કામ ખબર? 80 રૂપિયાની 100 રૂપિયાની થાળી, 30-40ની ચા, 150 રૂપિયા તો ભગતનું કર જ થઈ ગયું. હવે એમાં મેલી અમને શું ન્યાલ કરી દે, 10 રૂપિયા મેલે. અમે ઘણી થાકી જાય એટલે મોંઘો પડે. એટલે સારું છે એ તો આપણા દિલમાં દાતારી છે, બધાય હૃદય બધાને બહુ મોટા છે ને, એટલે આમ આવો ભાવ પ્રગટે કે ભલે જલસા કરે બધાય. બાકી આમ હિસાબ કરો તો મોંઘો પડે. ને સારું કહેવાય, કોઈ ખવાય નહીં કોઈ દે.
મંડપ માલવા માટે સારી ગંગા આવી. રામદેવજીએ પહેલું ફરમાન, તમામ ગંગા મળી હતી, હું જે કારણથી આવ્યો છું એ કારણ દર્શાવ્યું રામદેવજીએ. રામદેવજીની લીલા કેટલી? 54 વર્ષની. 54 વર્ષમાં 54 સંતો તૈયાર કર્યા એને રામદેવજીએ. એ 54 સંતોમાં પહેલો સંત કોણ? જ્યાં ધર્મનો પ્રચાર, ધોતનો પ્રચાર કરવા માટે ગામડે ગામડે ફરે, ધર્મમાં બધાને એને કેટલું બધું ખાના ખરાબી ધર્મમાં હતી, સનાતન ધર્મ ઉપર એટલા પ્રહારો થતા હતા, એમાં એકતા કરવી એટલે શ્રીબાઈ માતાજીને તો ભોંયરું ગળાવવું પડ્યું હરણા કૃષ્ણના વખતમાં. આપણને તો ભગવાને કેવી સગવડતા આપી, એસી રૂમમાં હોય, ડેરલો પીલોનું ગાઈડલું હોય, એમાં હાથમાં બેરખો રહી ગયો હોય, ઘડી થાય તો ચા આવે, થોડી થાય તો જમવાનું આવે, આવી હરખાય અને એમાં પાછું ભજન કરવું એમ ને. હા, એટલે બહુ ભગવાનની દયા કહેવાય. હું તો કહું બહુ સારામાં સારું રામરાજ કહેવાય. આવું સુખ તો કોઈ દી કોઈને નહોતું. ઓલા દેવતા હોતે એમ કહે છે કે અમને એકવાર માણસ બનાવીને મોકલો ને, અમને હરખાય. કેવી મજા! આમ પથારીમાં પીડ્યા પડ્યા, આમ બટન દબાવતા તો ટાઢી હવા આવે. કેવી હરખાય! તમે હિસાબ તો કરો. નકર આપણા વડવાઓ કો હાંકી હાંકીને મરી ગયા હો, કોઈ દી બે પાંદડે ન થયા. છતાંય એમાં જે ભાવ પડ્યા હતા એ ભાવ આપણે ભાવ વયા ગયા છે, એટલા મહેનત કરવી પડે છે. સારી ગતગંગા મળી. પોકરણ નરેશ બહુ રાજી છે. રામદેવ ભગવાન બીજ ઉપર બોલ્યા છે, હું બીજ ધર્મની સ્થાપના કરવા આવ્યો છું. લખ્યું છે, કોઈ એને સાધો તો એ સુખ થાય, આવો બીજ માર મોક્ષનો. કોઈ સાધો તો સુખ થાય, આવો બીજ માર મોક્ષનો. નિરવરતીને આદરો એવીરા સાધન કરી લ્યો ને કમાયેલી. નિરવરતીને આદરો કોઈ સાધન કરી લ્યો ને કમાયેલી. મનવરતીને કોઈ એક ઘર લાવે, એ મનવંતીને એક ઘર લાવે તો લાગે આકાશમાં બાણ. બીજ માર્ગ મોક્ષનો, એ મોક્ષનો. રામદેવજી કહે છે બીજ માર્ગ મોક્ષનો છે. બીજ પામી જાય એ મોક્ષ થઈ જાય, એને ગતિ થઈ જાય. હવે શંખા ઢાળ મરી ગયાની વાહે કરવામાં આવે, એનું પૂતળું ધોવાડવામાં આવે, એના 5 મંત્રો શંખની ગાયત્રી બોલે ને, કોઈ દી સપનામાં ન આવે. નડવાની તો વાત ક્યાં રહી? એને મરણ પાઠ કહેવાય. આ મંત્રોમાં તાકાત છે, પણ એ તાકાત કેળવે એવા કોણ? એવા પુરુષો કોણ? રામદેવજી કહે છે બીજ માર્ગ, અને બીજની ત્રેવડ હોય ને તો બીજ મટી જવું જોઈએ. આપણે મટતા નથી, બીજના બીજ રહી છીએ. ચોખાને કોઈએ પૂછ્યું કે તને કપાળે કેમ લગાડે બધાય? તો કે હાંબેલા ખાધા એટલે. આટલાના છોકરાઓને પીએચડી કરવું પડશે. હાંબેલું એટલે હું? એને ખબર નહીં પડે, કારણ કે ઘંટીઓ આવી ગયું ને. એ કમોજમાંથી ચોખ્ખો નીકળ્યો અને એને કપાળે લગાડ્યો. ચોખાએ કીધું કે જો મારા જેવું થવું હોય તો હાંબેલાના માર ખાવ, અને ગુરુ મળે, કોઈ હાથો ગુરુ મળી જાય અને ફોતરું ઉખેડી નાખે તો ચોખ્ખો થઈ જવાય. આ ચોખાના પાઠ એટલે પૂરાય. પછી 2 ચોખાના પાઠ છે હો.
એક આપણે જે આ કમોદના ચોખા કરીએ ને એના હાથે ખાંડ પોરાય, અને બીજા જે પાટની ધોતની અંજવાળે બેસે ને ભગતું એ ચોખા હોવા જોઈએ. એ મનના મેલા ન હાલે. એટલે ચોખો કહે છે મારા જેવું થવું હોય તો પેટમાંય ચોખ્ખો હોવો જોઈએ. બાયણી ચોખ્ખો. ચોખામાં બે કલર ન હોય તો અડદના પાટ ન પૂરીએ, મગના ન પૂરાય. એ અનાજ છે, ચોખા એ અનાજ છે, પણ ચોખાની હારે ન આવે, કારણ કે ચોખ્ખો પેટમાં મેલો નથી. પેટમાંય ચોખ્ખો, બહાર દેખાય એમ ચોખ્ખો, પાછો એને બાફી નાખો તોય ચોખ્ખો. ઘણા એટલે બાફતા બગડે, ઘણા બાફા પછી બગડે, ઘણા પાકતા બગડે. પણ ચોખ્ખો કે મારા કટકા થઈ જાય તો હું એકલો બે નહીં. એટલે રામદેવજી એમ કહે છે કે આમાં બે રંગો નહીં હાલે, એક રંગો હોય તો હાલશે. એટલે એના પાઠ પૂરાય. બીજ મટી જવું જોઈએ. આંબો વાવો ને એટલે ગોઠલી ફાટી જવી જોઈએ તો જ કોટો નીકળે. હવે આપણે શું, આપણા મનમાં એવું છે કે ગોઠલી ફાટવા નથી દેવી અને આંબોય થવું છે, કોઈ દી ન થાય. મંડપનું કાર્ય સિદ્ધ થયું, શુદ્ધ થયું, અને ગામડે ગામડે પછી મંડપ આમનો આવ્યો. એને લાવ્યું કોને આ બધું? મંડપને બારપોરા પાઠને આવ્યા ક્યાંથી? આપણે એની વાતો માટે ભેગા થયા છીએ. એટલે રામદેવજી આવ્યા ત્યારે 4 પ્રમાણ આપ્યા છે. રામદેવજી દ્વારકાધીશ પોતે સ્વયં પ્રગટ્યા, એના 4 પ્રમાણ આપ્યા છે. કારણ કે ગોકુળમાં તો ગાયું ચાર્યું, એટલે એ ગોકળની લીલા હતી એ પોકરણમાં કરવી હોય તેનું પ્રમાણ જોઈને કે એ રણછોડ પોતે જ છે એમ. પહેલો પરચો.